હા હલો, હા નમસ્કાર સર. હા હું શ્રી માવજીભાઈ દેસાઈ સાહેબની ઓફિસથી વાત કરી રહ્યો છું. હા બોલો. આપણા સમાજના સર્વ સહકારથી ધાંધ્રા વિધાનસભામાં પક્ષમાં ઉમેદવારી નોંધાઈ છે. હા તો આપનો પવિત્ર અને કિંમતી વોટ આપો અને અપાવી વિજય બનાવો એવી અમારી નમ્ર વિનંતી છે. હા નિશાન છે ગળો. ધન્યવાદ. બીજું કોઈ ના સાહેબ, એટલું છે. એમ ને. હલો, હા, અમે ગઈ વખતે માવજીભાઈ નોટ આલે માવજીભાઈ ના વેલ્યું ખબર નહીં સાહેબ, બધી હોત તો એમ નહીં, પણ ગઈ વખતે અમે આલે ન વેલ્યું ફેર માવજીભાઈ ભાગલા પાડવા આવ્યા હું ધોનેરમ. શું ખબર હવે. એમને આ તો એક હું મને દાખલો નંબર આલું એટલે છું, વાત કરી. એક્ઝામ્પલ આલું છું. હા, બરાબર. માવજીભાઈ ને કહે આ ધંધા બંધ કરો સોનામાના, પાર્ટી સાથે રહ્યા હોત તો અમારે ફેરે માવજીભાઈ ને જ વોટ આલવાના હતા. હા. પાર્ટી સાથે ગદ્દારી કરી છે તો હવે પબ્લિક સાથે શું નહીં કરે રે. વાત તો તમારી સાચી છે. હા, પાર્ટી સાથે આવી ગદ્દારી કરી હોય તો પબ્લિક સાથે શું ના કરે. એ વાત તમારી સાચી. આટલી મોટી આખી ભારતની પાર્ટી છે બીજેપી, તો પાર્ટી સાથે જો ગદ્દારી કરી હોય તો આ વ્યક્તિ તો નોન સરસુરિયન તો શું અરે સમજે. હા, એ વાત સાચી તમારી. એટલે ખોટું જ છે એના માટે. કઈ વાંધો નહીં. ના, માવજીભાઈ ને કે રૂપિયાના જોરે ઉલળતા હોય ને તો ન ઉલળવાના, ભાગ્ય લડશે, કિસ્મત લડશે. અને કિસ્મત જોર કરતો હોય તો ગઈ વખતે 2000 વોટ ના હારોત. બરાબર. અને માવજીભાઈ ને એક બીજું કહી દઉં વડે. હા. માવજીભાઈ ને ધોનેરાની અંદર માવજીભાઈ ને લાવવાના, ડીસાની અંદર ગોવાભાઈ લાવવાના, પાટણ ની અંદર રાજલબેન લાવવાના. હા. આવો પ્રચાર ના ચાલે કે. હા. કે તો એક જ હોવું જોઈએ. હું અપક્ષ તો ડીસામાં અપક્ષ જ હોવો જોઈએ. હું ભાજપ તો એક જ હઠું ભાજપ જ હોવું જોઈએ. હા સર, કહી દઈશ. એટલે માવજીભાઈ ને કે સોનામાના ગોદડો ઉઠી સુરો હું જરૂર નથી ધોનેરમ તમારી. હા. હો ખોટો કે